મિત્ર, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ ડેપો ખાતે શાળાના બાળકો દ્વારાના સ્વચ્છતા અભિયાનને લઈ ડેપો ખાતે એક નાટક ભજવી ત્યારબાદ રેલી ડભોઈ ડેપોથી વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને સ્વચ્છતા અભિયાનની જાગૃતિ કરાવી હતી। રોડ પર ગલીમાં કે કચરો નાખો નહીં, કચરો કચરા પેટીમાં નાખો, કચરાના કારણે દુર્ગંધ ફેલાવવાના કારણે લોકો બીમાર પડે છે તેવું ડભોઈ ડેપો મેનેજર અને વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક ભજવવામાં આવ્યું, જે નગરજનોને ગલિયા ગલિયા જઈ નાટક ભજવી સ્વચ્છતા અભિયાન લોકોને સમજાવ્યા હતા। આજરોજ એસટી ડેપો ડભોઈ ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, આચાર્યશ્રી અને શિક્ષકોના સહયોગથી અને ડેપો મેનેજર શ્રી SV સોલંકીના માર્ગદર્શન અનુસાર શેરી નાટક અને સ્વચ્છતા રેલીનું આયોજન કરેલ, જેમાં મોટી સંખ્યામાં નવપદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ અને ડભોઈ ડેપોમાં રહેલ મુસાફર જનતા અને ડભોઈ શહેરના નાગરિકોને સ્વચ્છતા બાબતે શુભ સંદેશ આપી જાગૃત કરેલ। રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, ડભોઈ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।